ઉત્પાદ અને ઉત્પાદક ભાવનો અભાવ છે. કાર્ય કારણ ભાવ નહીં સિદ્ધ થતા, જ્યારે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી, કોઈ પણ તત્વનું કાર્ય એટલે પર્યાય બીજોનું કારણ થઈને થાય એ વાત સાબિત થતી નથી. સમજાણું? કાંઈ કાર્ય કારણ કોઈ પણ દ્રવ્યની પર્યાય એટલે વર્તમાન પરિણામ, વર્તમાન દશા, વર્તમાન પર્યાય એને બીજું દ્રવ્ય કારણ થાય એમ કોઈ રીતે બનતું નથી. હા, અમે કારણ તો થઈ, નિમિત્ત કારણ તો થઈએ ને એમ કે કેટલાક અમે ભલે ફેરીને પણ નિમિત્ત કારણ તો થઈ ઈ જાય પણ ના પડે છે. હે ઢેબરભાઈ કહેતા, ઢેબરભાઈ આવતા ને અહીં કહેતા કે હવે નિમિત્ત તો થાય, નિમિત્ત થાય ને કોનું તો નિમિત્ત થાય અહીં પર્યાય એ કાળે થાય છે. તમે તમારાથી થાય છે ને તમે નિમિત્ત હતા માટે થાય છે, તો પછી આના પરિણામ નહીં પરિણામના કરતા કર્મ થઈ ગયો. આટલું કામ છે ભાઈ, બસ દુનિયાથી અત્યારે ચાલતો ફરવા છે. હા 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 હા. તે કારણ ભાવ નહીં સિદ્ધ હોતા અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. શું કે છે? અજીવનું કાર્ય જીવનું એ સિદ્ધ થતું નથી. અજીવનું કાર્ય જીવનું એ સિદ્ધ થતું નથી. એટલી વાત લીધી છે. અજીવને જીવનું કાર્ય, જીવનું કાર્ય પણ સિદ્ધ થતું નથી. એટલે આત્મા જળનું, શરીરનું, વાણીનું, મનનું, કોઈનું, કુટુંબનું, કબીલાનું, સ્ત્રીનું, કોકનું કરી શકે એ વાત સાબિત થતી નથી. લોજિક ને ન્યાયથી વસ્તુને સિદ્ધ કરતા વસ્તુ જયારે સત્તાને અસ્તિત્વથી છે, વસ્તુ પોતાની સત્તાથી છે, ત્યારે બદલે છે ત્યારે પણ પોતાની સત્તાથી છે, એને બીજાથી બદલું એ સિદ્ધ થતું નથી. હા 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 હા. આકરું પડે જગતને. નરસિંહ મહેતા કે છે કોઈનો નરસિંહ મહેતા કરે છે ને કોઈનો નહીં કરી શકે. હું કરો અજ્ઞાન હું બેઠા હાલ અજીવને એ સાધારણ વાત છે. જીવનું કર્મપણે એટલે જીવનું કાર્ય અજીવનું, જીવનું કાર્ય અજીવનું સિદ્ધ થતું નથી. સમજાણું? કાંઈ એટલું આમ સરવાળો જેવો છે. અજીવ તો પછી અજીવ, અજીવ જેટલા શરીર, વાણી, મન અરે કર્મ બંધનને પણ જીવ કરે એ સિદ્ધ થતું નથી. એ જીવ છે પુણ્ય પાપના ભાવ કરે, અજ્ઞાન ભાવે, ને તેથી કર્મબંધન થાય એ જીવ કરી શકતો નથી. કર્મના બંધનના પરમાણુ કર્મના સ્વતંત્ર છે કરવા બંધનમાં. હા 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 હા. ખરેખર તો પુણ્ય ને પાપના ભાવ પણ વિકાર છે. એનો કરતા જીવ નથી. જીવ તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ છે. તિકાળી જાણક ને આનંદ સ્વરૂપ છે. વિતરાગ મૂર્તિ છે. વર્ણ ગંધ રસ સ્પર્શ વિજ્ઞાની ચીજ છે. છતાં આનંદ ગુણનો ખજાનો ગોદામ છે. આનંદ ગુણનો ગોદામ છે. હા 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 હા. એ જીવને અજીવનું કાંઈ પણ સિદ્ધ થતું નથી. એ જીવ ગમે એવો તમે મોટો આવો છે, આનંદ બોળ છે ને, પણ એ પોતાના માટે, પરને માટે કાંઈ નહીં. હા 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 હા. છે અજીવને જીવનું કર્મપણું, અજીવને જીવનું કાર્યપણું, એટલે જીવને અજીવનું કાર્યપણું સિદ્ધ થતું નથી. હા હા. મેળ એવો લાગે ને, ઈચ્છા થાય પગ હાલે,
ઈચ્છા થાય ને ભાષા બોલાય એમ લાગે. હાથ હાલે છે એ જળની પર્યાય છે અવસ્થા. પરમાણુ અસ્તિત્વ છે, એમાં વર્ણગન ગુણ છે, અને આમ છે અવસ્થા. પહેલી આ પરમાણુની ધૂળની અવસ્થા હતી, પછી ઘઉંની થઈ, પછી લોટની થઈ, પછી લોહીની થઈ, અત્યારે આંગળીની થઈ. એ અવસ્થાઓ બદલાય, વસ્તુ કાયમ રહે. એ અવસ્થાને આ એ કે છે એ જડના અવસ્થાનું કાર્ય જીવનું કોઈ તે સિદ્ધ થતું નથી. આ જીવનું કર્મ કાર્ય એ જીવનું છે એ સિદ્ધ થતું નથી. હા 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 હાથનું લાગે ને હા તો જડનું કાર્ય છે. હા હું થાય ભાષા આ એટલે જડ છે. આ માટી એનું કર્મ અજીવનું કર્મ એટલે આ કાર્ય જીવનું કશી થતું નથી. જીવને લઈને આમ થાય છે એ વાત સાબિત થતી નથી. હા 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 ન્યાય મૂક્યા એકલા ન્યાયનો વિષય છે, લોજિક છે, ન્યાય છે. ન્યાયનો અર્થ નિધાતુ છે. નિધાતુ એટલે જેવી વસ્તુની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને લઈ જવું, દોરી જવું, એનો ન્યાય. હા સરકારે ન્યાય નહીં કર્યા એ નહીં. આ તો વસ્તુનો જેવો સ્વભાવ છે, જેવું એનું સ્વરૂપ છે, તેમાં તે ન્યાય એટલે નિધાતુ, તેને જ્ઞાનમાં તેને દોરી જવું, આ રીતે છે દોરી જવું, નામ ન્યાય. ન્યાયથી આ સિદ્ધ થાય છે. હા હા અન્યાય ગમે તે રીતે અજ્ઞાની માને, એ વસ્તુ સ્થિતિ બદલાયું નથી. હા હા પાનું છે તે એની મેળે ફરે, હાથ વિના ફરે. હા હાથને આ બેયની પર્યાયનું કાર્ય જીવનું નથી. અજીવને આ અજીવને જીવનું કાર્ય પણ એટલે જીવનું આ કાર્ય પણ આમ કરશો હું એ સિદ્ધ થતું નથી. હા 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 આવું કામ છે. અને તે અજીવને જીવનું કર્મપણું નહીં સિદ્ધ થતા, અજીવનું કાર્ય જીવનું નહીં સિદ્ધ થતા, અજીવની અવસ્થાને જીવથી થાય તે નહીં સાબિત થતા. હા 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 અજીવના જે અવસ્થા છે વર્તમાન. હા હા પાણી અગ્નિથી ઊંઘ થતું નથી એમ કે છે. પાણીના દ્રવ્ય જુદા છે, અગ્નિના જુદા છે. પોતપોતાની પર્યાયનો કરતા પોતે છે, બીજો દ્રવ્યનો કરતા નથી. હા 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 ગજબ વાત. દુનિયાને ગળે ઉતરવી એવી વાત છે. કેમ કે સર્વદ્રવ્ય ભિન્ન છે ને. સર્વદ્રવ્ય એટલે એ પાણીના દ્રવ્ય ભિન્ન છે, અગ્નિના જ ભિન્ન છે. પરમાણુ છે. એક પરમાણુથી બીજી પરમાણુની પર્યાય થાય એનો નિષેધ થાય. હા 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 ખરી તો અગ્નિ પાણીને અડતી નથી. મને પાણી ઊનું થાય તો પાણીનો સ્પર્શ ઘણું પરિણમન છે ઊનું, અગ્નિને લઈને નહીં. અરે આવી વાત આકરી દુનિયાથી જુદી જાતની વાત. શું થાય? માર્ગ આ છે. આકરો પડે ન પડે તો અમે અમારે શું કરવું? આખો દી કરે હું કરીશ ક્યાં શકે છું? જાણ કે થાય છે, જાણ કે થાય છે, થાય છે ને જાણ. હા હા થાય તેને કરું છું એ વાત છોડી દે. હા પણ એ કઈ વાત છે નથી.
એ કઈ વાતે વળાવો થયો નથી, અંદર પુરુષાર્થ રહી છે. ચૈતન ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞાનામ જ્ઞાન ને બ્રહ્મનામ આનંદ. પ્રજ્ઞા બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. એ શું કરે? જાણે દેખે. હા હા હા. પરની અવસ્થાને કરે એ તો વાતે નથી, પણ પરને અડે એ વાતી નથી. હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે એ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. હા હા. અજીવના જીવનું કર્મ નથી. આ રીતે કર્તા કર્મની અનિરપેક્ષ ભારે ભાષા જો કર્તા કર્મની અનિરપેક્ષપણે અનદ્રવ્યની નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી શું કીધું? દરેક પદાર્થ પોતે કરતા ને પોતે પર્યાયનું કર્મ એ કરતા કર્મના પરની અપેક્ષા નહીં, નિરપેક્ષપણે સિદ્ધ થાય છે. એક દ્રવ્યના પરિણામ બીજા કરે એમ નહીં, નિરપેક્ષપણે સ્વતંત્ર સિદ્ધ થાય છે. હા હા હા. આવું આકરું હાથને આમ હલાવું, હાથને કે છે એની અવસ્થાને જીવને સાથે કરતા કર્મની નિરપેક્ષ છે. પરની અપેક્ષા વિના જળ પોતાને કારણે અવસ્થા ત્યાં કરે છે. એ પરી અવસ્થા બદલવી બદલે છે. આત્માથી કાંઈ નથી થતું નથી. હા હા હા. છેલ્લો શબ્દ જો કરતા કર્મની અનિરપેક્ષ. એક દ્રવ્યથી બીજા દ્રવ્યની નિરપેક્ષપણે કરતા કર્મ થાય છે. દરેક વસ્તુ કરતા એટલે રચનાર અને કર્મ એટલે એની પર્યાય પરિણામ થાય તે એનું કર્મ. એ કરતા કર્મની અનિરપેક્ષપણે બીજા દ્રવ્યની અપેક્ષા વિના, બીજા તત્વની અપેક્ષા વિના સ્વતઃ તત્વ પોતાની પોતાના પરિણામને પોતે કરે, પરની સાથે કઈ છે સંબંધ નહીં. અરે આવું ઝીણું છે આટલા શબ્દોમાં. છેલ્લો બોલ. કોઈ કે આટલી અપેક્ષા તો છે ને, અપેક્ષા તો છે ને, તે કાઢી નાખવા. કરતા કર્મની અનિરપેક્ષ પરદ્રવ્યની અપેક્ષા છે નહીં, જેમાં પોતાની પરિણામ થાય છે જીવને, તો એમાં કર્મની પણ અપેક્ષા નથી. કર્મ બંધન થાય છે તેમાં જીવની અપેક્ષા નથી. શરીર આંગળી હાલે છે તેમાં જીવને બીજા પરમાણુની પણ અપેક્ષા નથી. નિરપેક્ષપણે પ્રત્યેક પદાર્થ બીજાની અપેક્ષા વિના સ્વદ્રવ્યમાં સિદ્ધિ હોવાથી દરેક દ્રવ્ય પોતાના પરિણામ પોતે કરે એ સિદ્ધિ હોવાથી છેલ્લો બોલ સિદ્ધ બહુ સ્થિર છે. કરતા કર્મની અને નિરપેક્ષ પરમાણુ અને આત્મા સમયે સમયે ક્ષણે ક્ષણે જે બદલવાના પરિણામ પરમાણુ અને આત્મામાં થાય તે કરતા પરમાણુ અને પર્યાય કર્મ એમ જીવના પરિણામ જીવને પણ જીવના પરિણામ જીવ એના કર્મ કરતા જીવ કરતા અને પરિણામ કર્મ અનન્યારે કરતા કર્મ નિરપેક્ષ છે. હા હા હા. આત્મા છે તો હાથ હલે છે એ નિરપેક્ષ છે. એની મેળા એનો પોતાનો પર્યાય છે તે થાય છે. હા 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 હા. ગર્વથી ટુકડા લાકડામાં બે થાય છે એવા સિદ્ધ થતી નથી એમ કે છે. ગર્વતના હૃદકણો જુદા છે, ઓલા હૃદકણો જુદા છે. દરેક હૃદકણનો પર્યાય પોતાથી કાર્ય કારણમાં પોતે છે, પર કાર્ય છે, કારણ છે એમ છે નહીં. બાયું હોશિયારો એ કરે ને પાપડ ને વડી ને નથી કરતા. વડી પાપડ બધા શું કહેવાય પુડલા
પુડલા કરે હરવા થઈ જનો હોય ને પુડલા કરે ભજીયા કરે છે કે નહીં? ભગવાન 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 અભિમાન કરે. હા હા એ કીધું ને કરતા કર્મની અને નિરપેક્ષ બીજા તત્વની અપેક્ષા જેને નથી એ રીતે એ બધી ચીજોના પર્યાય થયા કરે છે. હા 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 આ એક વાત સમજે બધો નિર્ણય નિવેડો થઈ જાય છે. આખરી વાત છે ભાઈ. આ અધિકાર જ ઘણો છે. ક્રમ બધાનો શરૂ થયો ત્યાંથી 2000 મૂક્યો તો બહાર વિસ્તાર 36 વર્ષ ત્યાં ખળભળાટ થઈ ગયો. ક્રમબદ્ધ થયું બસ તો પછી આ વાતમાં કઈ કરી શકે નહીં. થવાનું થશે એમ જ છે. પણ થવાનું થશે એની દ્રષ્ટિ ક્યાં? પર ઉપર નહીં અને આત્મા પર દ્રષ્ટિ. હું તો જ્ઞાન છું, આનંદ છું, સચ્ચિદાનંદ પ્રભુ છું એવી મારી સત્તા જ્ઞાન હોય છે એવી જેને દ્રષ્ટિ હોય એને આ ક્રમબદ્ધના કરતા કર્મપણાનો ભાવ બરાબર બેસી જાય કે કરતા કર્મ એકબીજા નથી છે ને. તેથી હા કરતા કર્મની અન્યથી અપેક્ષા નથી. હા લોકો કે ને કાંઈક અપેક્ષા તો રાખો, નિમિત્તની કઈ અપેક્ષા રાખો. દેવરભાઈ એમ કહેતા હતા સાંભળતા ત્યારે દરેક કે નિમિત્ત છે નિમિત્ત રાખો. અને બીજા એક વળી હતા એ તો બિચારા બેસતા બીજા નહોતા આવ્યા હતા ને. હા 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 હું બીજાને ભલું કરી શકું એ વાત જ જૂઠી છે. ભાવ આવે એનો જ્ઞાતા રહે, જાણનાર રહે, એનો એ કરતા ન થાય. ભાવ આવે એનો કરતા ન થાય. ઘરનું ભલું તો કરી શકે નહીં, પણ ઘરનું કરવાનો ભાવ આવે એનો કરતા થાય તો મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે વિકારનો કરતા થાય છે. હા હા પ્રભુ તો જ્ઞાન સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એને રાગનું કરતાપણું સોંપવું એ વિપરીત દ્રષ્ટિ છે. હા હા એટલે બીજાને કાર્યમાં અપેક્ષા પરની છે નહીં. ભારે શબ્દ છે. અન્ય અપેક્ષા નથી. કિંચિત કથનચિત કામ છે, કથનચિત આમ છે આવે છે ને તમારે એમાં આવે છે. શું તમારો હતો એ વિકાસ કથનચિત ને આ કથનચિત કરે. દુનિયા બેઠી, આખી દુનિયાની બેઠી છે. એ કઈ નવું નથી. આ તો ના વાત નવી છે. જીવને અજીવનું કરતા પણ સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.